જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? આજે આપણે બનાવશું મેસૂપ. કાજુનો મેસૂપ બનાવવાનો છે, જેમાં 200 ગ્રામ કાજુ, એની સામે 400 ગ્રામ ઘી અને 220 ગ્રામ જેટલી આપણે ખાંડ લેવાની છે. 1-2 ચમચી આપણે તપકીનો લોટ લેવાનો છે અને આમાં જ આપણે એલાયચી નાખી દીધેલી છે. તો હવે આપણે પાણી નાખી દીધું છે અડધા ગ્લાસ જેટલું. હવે એમાં ખાંડ નાખી દેશું 220 ગ્રામ જેટલી. 2 ચમચી આપણે તપકીનો લોટ નાખશું. હવે એને સખત હલાવશું ને એક તારની ચાસણી થઈને ત્યાં લગી હલાવવાનું છે. આપણે એક તાર જેવી ચાસણી આવી ગઈ છે. તો પહેલાં આપણે એમાં ઘી નાખવાનું છે. ઘી એકદમ ગરમ જ નાખવાનું. હવે કાજુનો ભૂકો નાખી દઈશું. એને સખત હલાવવાનું છે અને ઘી એકદમ ગરમ ગરમ જ નાખવાનું છે. ઘી જરા કંઈ ઠંડુ નથી થવા દેવાનું. ગેસ ચાલુ જ રાખવાનો. તમે જોઈ શકો છો એક તારી ધાર કરી એ પણ તમે જોઈ શકો છો આમાં સરસ જાળી પડવા માંડી છે મેસૂબમાં. ઘી એકદમ ગરમ જ રાખવાનું, ઠંડુ નહીં પડવા દેવાનું. ભલે આમ મોઢું તો આખું રાખ ભાઈ તું.